દોષ નહીં તું મારું દર્પણ છે, હે જીવ કાઢી નાખું જાન અર્પણ છે, હે મારા પિન્ટુભાઈ જીવ. હા બોલી જો પિન્ટુભાઈ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો અમે આજે આવી ગયા છીએ વડનગર શર્મિષ્ઠા બેટની આગળ જ જ્યાં રસ્તો છે ત્યાં. તો કરણભાઈ આજે શું કરશું? ઠંડી તો કડકડતી પડે છે. હા પિન્ટુ, આજે તો વડનગરની જે ઠંડી પડે છે એમ અલગ જ ઠંડી પડે છે ગાઈસ. તમે અહીંયા જુઓ, ખાલી આ બાજુ એકદમ ઠંડી જે પડે છે એકદમ આઈસ જેવી ઠંડી છે. અને અહીંયા અમે જે ઊભા છે ને અત્યારે શર્મિષ્ઠા તળાવ છે ત્યાં આગળ અમે ઊભા છીએ. અને આ બાજુ પિન્ટુ જુઓ, ખાલી આ બાજુ એકદમ ઠંડો માહોલ છે. હા ગાઈસ, તમને બતાવું કેવો ઠંડો છે. ખબર નહીં આજે તો કેમ આટલી બધી ઠંડી પડે છે. પિન્ટુભાઈ આ બાજુ જુઓ કેવી ઠંડી પડે છે. આ બાજુ દેખાય તો સારું છે, પણ ઠંડી જે પડે છે ને ગાઈસ, ઠંડી તો બહુ જ છે. અને આજે બહુ ઠંડી એટલી બધી વધારે જ છે. જો કે કાલે તો વરસાદ આવ્યો હતો ગાઈસ આ બાજુ તો, પણ આજે જે ઠંડી પડે છે બહુ વધારે ઠંડી છે. કરણભાઈ ઠંડી બહુ પડે છે તો શું કરશું આપણે આજે, તમે કહો ને. હા પિન્ટુ, ઠંડી તો જોરદાર પડે છે, પણ આપણે ચલો એક કામ કરીએ, એક વખત આપણે પુલ ઉપર આંટો મારતા આવીએ, ત્યાં જોઈએ ક્યાં કેવી ઠંડી પડે છે. આપણે ચલો એક કામ કરીને ઉપર જતા આવીએ. ચલો પહેલાં. હા ચલો આપણે ફરતા આવીએ. અહીંયાથી શોર્ટકટમાં આપણે જઈએ. ચલો. હા ચલો, આપણે છે ને વધારે ફરવું નથી, ડાયરેક્ટલી જતા રહીએ. હા કરણભાઈ, ચાલો આપણે પેલી બાજુ જતા આવીએ. હા પિન્ટુ, ચાલો પેલી બાજુ આપણે જઈએ હવે. હા ચાલો. પિન્ટુ અહીંયા તો લાઇટ સરસ છે, લાઇટિંગ બહુ મસ્ત દેખાય છે અહીંયાથી તો. હા ચાલો આગળ જઈએ આપણે હવે. આટલી ઠંડીમાં પણ કેવું વાતાવરણ છે, શું કેવું તમારું? વાતાવરણ બહુ છે, એ ઠંડી પણ બહુ જ છે. પિન્ટુ ઠંડી તો જોરદાર છે. હા કરણભાઈ. પિન્ટુ અહીંયા કોણ બેઠું છે આટલી ઠંડીમાં? એ તો જો. કઈ બાજુ કરણભાઈ? આ કોણ છે? ચલો. અરે કરણભાઈ, આ કોણ છે આટલી ઠંડીમાં અત્યારે અહીં શું કરે છે? ઓહો કરણભાઈ, તમે અમને જાણો છો? અરે પિન્ટુ, આને તો મેં જોયેલા જ લાગે છે. કયો? બોલો ભાઈ. અરે આ તો આપણા ફ્રેન્ડ છે ગાઈઝ. આ તો આપણા ફ્રેન્ડ ડોમરોજી છે. બોલો ભાઈ, મજા ભાઈ. એકદમ મજામાં. તમે કેમ છો? બોલો મજામાં ને? બસ ભાઈ, મતો યાર, મજા યાર. મેં તો તમને જોયા જ નતા. તો ગાઈઝ પાછળથી ખબર પડી, આ તો આપણા ફ્રેન્ડ, જૂના જમાનાના ફ્રેન્ડ છે આપણે ડોમરોજી. અને આના તમે ઓળખતા જશો ને અમને તો. ખાસ મારો જીગર જાન, મારો મિત્ર છે જીગર જાન ખાસ. ના ભાઈ. હા ગાઈઝ, અમે બધા જૂના મિત્રો છે, બહુ જૂના. હો ગાઈઝ, ભૂલી ગયા છો કે શું તમે? ના ભૂલું ભાઈ, યાર મારો ખાસ મિત્ર છે બાબા. ગાઈસ, અમારા છે ને પરમ મિત્ર છે અને અમે બાળપણથી ફ્રેન્ડ છીએ ગાઈસ. અને અમને તો તમે ઓળખતા જ હશો, કેટલી બધી સેલિબ્રિટી છે હાલ ગુજરાતની. તમે મોટામાં મોટી તમે ઓળખી શકો છો. લોકોનો પ્રેમ છે યાર, મારા પ્રેમ યાર. સાચી વાત કહી ગાઈસ. લોકોનો બહુ યાર સપોર્ટ મળ્યો હવે. હા ડોમરાજીઓ, ગા બધા તમને અમારા જે જોવા વાળા દર્શકો છે એ પણ તમને ઓળખે છે, તમારા ચાહકો જ છો પાછા. અને અત્યારે રાતમાં તમે શું કરો છો અહીંયા? રાતે હું આવ્યો તો પેસ્ચર આવ્યો હતો, બેહા માટે આવ્યો હતો. એવું એમ? ઠંડીમાં બેહુ પણ હતા યાર ઠંડી. આ વખત માહોલ આખો યાર ટોપ માહોલ છે યાર. ઓહો, ગરમ માહોલ થઈ ગયો હતો એટલે. એવું ગાઈસ, એમ? તમે જોઈ શકો છો આપણા સેલિબ્રિટી છે ડોમરોજી. તેમનો અનોખો એક શોખ છે કે આટલી ઠંડીમાં, કડકડી ઠંડીમાં તે આટલા વાતાવરણમાં, ઠંડા વાતાવરણમાં તે ફરવા માટે નીકળે છે, આરામ કરવા માટે નીકળે છે. હા, મોજ યાર જિંદગીમાં યાર મોતી જીવવું પડે. સ્પેશિયલ તમે મોજ કરવા માટે જ અહીં આવ્યા છો. હા, મોજ કરવા માટે આવ્યો, પેસ્ચર આવ્યો હતો. સરસ કહેવાય હો. બીજું કે ભાઈ? બીજું તો સૌથી મજામાં બીજું છીએ. કરણભાઈ, તમારે શું કેવું છે? મારે તો કઈ નહીં કહ્યું ગાઈસ, પણ ડોમરોજી અત્યારે રાતમાં આટલી ઠંડીમાં અહીંયા આવ્યા છે એ માટે જોરદાર વાત છે. કેમ કે આ જુઓ, એમનું સ્વેટર જુઓ, અને અત્યારે કેવા તૈયાર થઈ સરસ મજાના કેવું છે. લુક પણ સારો છે હો. હા, અને એક વખત, હા એકદમ. હા હો, અત્યારે પેલું ટ્રેન્ડિંગ ચાલે છે ને, ક્રિશ કા સુને કા ગાના, એવા જ તમે લાગો છો, એકદમ જાદુ જેવા. गिरीश का गाना सुनेगा चलो गीत गाना खूब जोर जबरदस्त. એક કામ કરો ને, તમે ગાઈસ ને સુનાઈ નાખો. શું કેવું કરણભાઈ તમારું? ગીત ગાતો યાર, ભાઈ માટે મારે યાર ગીત ગાયો ને ગાયલો જબરદસ્ત યાર. તમે ગાઈ ખાસ મારા જીગર જાન, મારા મિત્ર, મારા ચાલે ગીત ગાવતા રે. હો દોષ નહીં તું મારું દર્પણ છે, દોષ નહીં તું મારું દર્પણ છે, હે જીવ કાઢી નાખું જાન અર્પણ છે, હે મારા પિન્ટુભાઈ જીવ.
હા બોલી જો પિન્ટુભાઈ કો તમે તો એવું છે? જતે બી ગાવું ના બીજું પણ ગાવું. કરણભાઈ આમને મને આટલું ગાયન આટલા પ્રેમથી મારા માટે ગીત ગાયું ને હું કદી પણ ભૂલી નહીં શકું. આટલી ઠંડીમાં કડકડતી ઠંડીમાં તમે મારા માટે ગીત ગાયું મને બહુ ગાવું સારું પણ યાર, દિલથી ગળું લાગ્યું. બંધ થઈ ગયા. Guys, ડોમરાજીનું આ ગીત તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો અને Share કરો. comment જરૂરથી કરજો કે તમને ગીત કેવું લાગ્યું. શું કેવું છે તમારું? લાઈક કરો, શેર કરો અને એનું કે પેલું કે Subscribe સબસ્ક્રાઇબ કરી કરો. દેજો. ચલો હા. ધનાઈ કરો. હા અને એક વખત તમારું આપણે જે ટોપી પહેરી છે એ તો ઉતારો ગાય છે તમારું પૂરું ફેસ તો બતાવો ડોમરાજી જોઈ તો ખરા. ટોપી ઠંડી વાત છે મારા મું ને લેટ આવી ગયો એવું વગર છે. વર્ષ ઓહ, બરોબર. ઠંડી ભાઈ. ઠંડી ના, જબરદસ્ત. વાત સાચી છે કરણભાઈ આટલી વાતાવરણમાં ઠંડી બહુ છે આજે તો. હા ઠંડી જોરદાર છે હો, એકદમ વધારે છે. ઠંડી થી એટલે યાર વાત જ ના ભૂલે ભૂલ્યો ભાઈ પિન્ટુભાઈ જબરજસ્ત પડે છે એટલે કે ના, ના, ઠંડી વાત પડે તમારી સાચી છે ડોમરાજી. ના. આજે તો બહુ ઠંડી પડે ખાલી છે. જો ખાલી મહા જો ખાલી લાઇટિંગ લાઈટ તો બંધ થઈ ગઈ જો લાઈટ જતી રહી એટલે કા ડોમરાજી એટલે અત્યારે લાઈટ થઈ ગઈ શું થઈ ગઈ? એટલે 10 વાગે એટલે અમારે લાઈટ બાર બધું અમારે એવું છે? નિયમ તો એટલે અમે એવું 10 વાગે છે? પછી લાઈટ બાર બધું અમારું બંધ થઈ જાય બંધ થઈ જાય એક કામ કરીએ આપણે હા. અત્યારે તો થોડું અંધારું થઈ તો જાય કોઈ નહીં આપો તો નહીં બે આવો કરણભાઈ થોડા આપણા બહાર પેલા ગાર્ડન માં જઈએ. હા પિન્ટુ ચાલો અહીંયા તો છે ને ગાય ચાલુ વિડીયોમાં લાઈટ બંધ થઈ જઈ છે પણ અત્યારે આપણે હવે પેલી બાજુ જઈએ. ચાલો પેલી બાજુ જઈએ આપણે. ચાલો ચલો ડોમરાજી. ચલો ગાઈ આવો આ બાદ ગાય ડોમરાજીને જો એ કેટલા ફ્રેશ અને કેટલા ખુશ સાથે ફરે છે જો ગાય જા. ફરવું પડે મોતી પ્રમાણ જેની અંદર તો ગાઈ જુઓ તમે પણ આ મારું વડનગર છે મારું વડનગર છે તાર જબરદસ્ત અમાર ના ભાઈ ગમ વાત ભાઈ સાચી છે ડોમરાજી. તાર આપણા વડનગર ની તો વાત જ અલગ છે. વાત ના થાય યાર આપણો વડનગર માં આપણો પ્રખ્યાત ગામ છે આપણું તાર હોનાની આપણો નગરી છે વડનગર ના વાત હા. તમારી બિલકુલ 100% ની વાત સાચી છે. ચલો આપણે પહેલા છે ને લાઈટ બાજુ જતા રહીએ એટલે તમારો ફેસ પણ દેખાય છે ગાઈસ ને. હા હોય તો દેખાવ પડે તો બધા ખબર પડે અમારો ડોમોજી કોમેડી ના, ના, કલાકાર. તમને કોણ નથી ઓળખતો? શું કેવું કરણભાઈ તમારું? હા ગાઈસ આપણે તો લોકો બધા ઓળખતા જ છે કેમ કે ગુજરાત લેવલે આ કોમેડી કરે છે એટલે ઓળખતા જ હશો. ભાઈઓનો પ્રેમ છે અમારા ભાઈઓનો મારા બહેનોનો બધાનો પ્રેમ ને સપોર્ટ છે યાર તમારી હા સાચી યાર છે. ચલો આપણે પહેલા બહાર જતા રહીએ. હા તો અંદર આપણે ડાયરેક્ટ કરી ગઈ હા. શું આપણે ચલો ભાઈ ભાઈ જાઓ અંદર અમે તમને બતાવીએ હા ગાઈસો આપણે પેલા પુલ ઉપર ફરતા હતા ત્યાં તો લાઈટ જતી રહી અચાનક ખબર નહીં કેમ અત્યારે જતી રહી પણ આપણે અહીં ગાર્ડન માં આવી ગયા હતા અને એવું લાઈટ પણ છે. નિયમ સમજ એટલે એવું છે. હા ગાઈસો અહીંયા ત્યાં તો નીચે છે લાઈટ બંધ થઈ ગઈ છે. હવે અહીંયા બેસી અહીંયા સારી એવી જગ્યા જ છે. હા પિન્ટુભાઈ બેહો ડોમરાજી તમે પણ અહીંયા બેસો. ચલો બેસીએ. પિન્ટુભાઈ ક્યાં બીજું ક્યાં તો શાંતિ ક્યાં કરણભાઈ આજે છે ને આપણે અત્યારે આટલી રાતમાં ઠંડીમાં નીકળ્યા અને આપણે ડોમરાજી સાથે મળ્યા ને મને તો ખુશ થઈ ગયો. મારો આનંદ છે ને આજે છલકાઈ ઉઠ્યો. આટલી રાતમાં ઘણા દિવસે મળ્યા આપણે. ખબર છે ને તમે? હોય યાર જોઈને હું ખુશ થઈ ગયો દિલ મારું ભરાઈ ગયું યાર તાર સરખું થયું આપણે ઘણા દિવસે મળ્યા ને મને આનંદ ખૂબ થયો. કરણભાઈ તમને આનંદ થયો કે નથી થયો? હા ડોમરાજો મને પણ ફૂલ આનંદ થયો કેમ કે તમે ઘણા સમય પછી અને આવા ટાઈમે ભેગા થયા એટલે બહુ વધારે આનંદ થયો એમ. હા ગાઈસ કારણ કે અમને મળવું હોય ને તો અપોઇન્ટમેન્ટ હા, હા. લેવી પડે કારણ કે મોટા સેલિબ્રિટી છે અને અમે અચાનક મળી ગયા ને વાત જ અલગ છે આજે તો બોલો. મારા ભાઈનો યાર પ્રેમ થઈ ગયા તારા ભાઈનો યાર પ્રેમ ને એવો સપોર્ટ દીદાર મોત હતો ગાઈ મારા ભાઈને ફૂલ કરજો ફૂલ એટલે ફૂલ સપોર્ટ કરજો મારા ભાઈના વિડીયોમાં હા ગાઈસ લાઈક કરજો શેર કરજો અને હે ને ચેનલને Subscribe કરી દેજો. સબસ્ક્રાઇબ કરજો ફૂલ કરજો સપોર્ટ કરવા મારા ભાઈને અને જોરદાર અમારા વિડીયો બનાવશે બ્લોગ બનાવી છે જબરજસ્ત તમે પણ કોમેડી સરસ માં જાઓ. બનાવો. શું કેવું કરણભાઈ? હા ગાઈસો Thank you ભાઈ યાર ધન્યવાદ તમે સારી એવી જ બનાવો છો. મને તો ગમે છે. હું તો છે ને તમારો મોર્નિંગ માંથી ઇવનિંગ સુધી ડેલી એક વિડીયો તો જોવાનો મારો ફરજિયાત જ છે. વાઘોબાના વિડીયો મારા મસ્ત વિડીયો આવે છે લોકોને શીખવા મળે વિડીયોમાંથી ના ના સારી વાત છે તમારી. કરણભાઈ તમે પણ બેસો ને. તો પિન્ટુભાઈ ડોમરોજી તો અત્યારે આપણે રાતમાં મળી ગયા છે પણ એમને અત્યારે જોઈને આપણે ખૂબ જ આનંદ થયો છે કેમ કે આ સેલિબ્રિટી છે પણ આપણે રાતમાં અહીંયા એમને મળી રહ્યા છીએ. શું કેવું છે તમારે? જો ડમરાજી તમારે શું કેવું છે બોલો. ઠંડી આવી પણ જબરજસ્ત હા ગાઈસો ઠંડીનો તો માહોલ એકદમ જોરદાર છે. ઠંડી એટલે આવી વાત જ ના પૂછો કે હવે કેમ ભાઈ હા બહુ જબરજસ્ત ઠંડી ઠંડી. પડે છે યાર ઠરી ગયા
વાત સાચી છે. ખબર નહીં આટલી બધી આજે આટલી બધી ઠંડી અચાનક જ શું કેવું છે તમારું? ખબર ને કાલ તમારે તો ઓકર મેં આવ્યો વરસાદ હા આવ્યો ગાઈઝો કાલે અમારે ત્યાં તો એ બાજુ વરસાદ આવ્યો હતો. સોટા પડ્યા. હા અને અત્યારે તો ઠંડી પણ એવી જ પડે છે. કાલે વરસાદ આવ્યો ને અત્યારે ઠંડી બહુ જ પડે છે ગાઈસ, એકદમ વધારે પડે છે. અહીંયા તો જે ઠંડી હોય છે ને અલગ લેવલની ઠંડી છે અને બહુ જ ઠંડી છે. અને સ્વેટર તો જોવા નકો વખવાઈ જાય. હા પડી એકદમ બીમાર પડી, તબિયત ખરાબ થઈ જાય આપડી ગાઈસો. બોલો બીજું કે ભાઈ કિરણ ભાઈ શાંતિ કા? હા બીજું તો શાંતિ. બોલો તમારે કેવું છે? તમારે શાંતિ ને? બસ શાંતિ. અમારે તો યાર મજા છે યાર. લોકોનો બહુ પ્રેમ મળ્યો છે યાર. હા તમારા કોમેડી વિડિયો એકદમ સારા હોય છે અને લોકો જોતા પણ હોય છે. બહુ સારા છે, એકદમ સારા હો. થેન્ક યુ ભાઈ. ભાઈ હા ગાઈસ અને આમ પણ અમે છે ને જૂના દોસ્તો જ છીએ. અમે ડોમરોજી બધા છે પહેલાના જૂના અમારા મિત્રો છીએ. પણ અમારે હા અમે એક સાથે જ રહેતા. પણ અત્યારે કેવું છે, અત્યારે આ મોટા સેલિબ્રિટી થઈ ગયા છે એટલે વિડીયો ઉતારવાનું, વિડીયો શૂટિંગ ને એવું એમનું કામ હોય એટલે મળવાનું થોડું ઓછું થાય છે. અને અત્યારે આ રાતમાં મળી ગયા છે, બહુ સારી વસ્તુ છે. ભાઈ કેમ ભાઈ રોજ શૂટિંગ હોય દિવસે બરોબર રાતે મળું, રાતે ફી મળું કદાચ. હા એ બરોબર રાતે મારા લાઈવ માં જવું એટલે હા બરોબર ગાઈઝો ડોમરોજી છે ને આપડા લાઈવ પ્રોગ્રામ પણ કરે છે. જો તમારે લાઈવ પ્રોગ્રામ બોલાવો હોય તો કોન્ટેક્ટ કરી શકો છો ગાઈઝ. ડાન્સર માં આવી જઈએ. હા ગાઈઝો ડાન્સ પણ એકદમ જોરદાર કરે છે. તમારો જે હશે ને તમારો પ્રોગ્રામ એમાં ચાંદ લગાવી દેશો ગાઈઝ. મોજ આવી જાય ભાઈ કિરણ ભાઈ. હા મેં તો જોયું છે એટલે મને ખબર છે તમે શું કરો. ડાન્સ પણ એકદમ મસ્ત કરે છો ગાઈઝ. અને ગાઈઝ તો અમે આ ડોમરાજીને તમે મળી રહ્યા, તમે પણ આમને ઓળખતા જ હશો. તો પિન્ટુભાઈ હવે તમે શું કહેશો બોલો. ગાઈસ મારે તો બીજું કાંઈ વધારે કહેવું નથી. ડોમરાજીને અમે મળ્યા આટલી ઠંડીમાં એ વાત અલગ છે. આનંદ પણ થયો. કરણભાઈ તમને આનંદ થયો કે નથી? હા મને પણ ફૂલ આનંદ થયો ગાઈસ. આપણે અચાનક મળે ને ડોમરાજી એટલે મને પણ થોડું એવું થઈ ગયું છે આટલી ઠંડીમાં આ કોણ અહીં બેસી રહ્યું છે. કરણભાઈ આ તો તમને અમને બતાવે ને કે આ કોણ છે એટલે હું તો છે ને ચકિત થઈ ગયો કે પહેલા તો વિચારી લીધું કે આ ડોમરોજી છે કે બીજું કોઈ છે. હું ઘેરથી આવ્યો બાજુ તો મારા ગોદરે જતો પ્રોગ્રામ પટેલ હાલ ખાઈ ભાઈ હું આગળ કીધું બેવું કીધું સોયાર મગાઈ કીધું તમે ઓર્ડર પટાઈને આવે તમને થાક નતો લાગે કે શું? હા થાક ના લાગે આપો તો મોજીલા મોડ છે ગાઈસ. વાત તો તમારી સાચી ગઈ. મેચ જોવા આપણો જિંદગીમાં ભાઈ આપણે મેચ માં ગયા મેચ કરી સાચી તો કે થાય. એન્જોય તો કરવું પડે હો ગાઈસ. ડોમરોજી તો ફૂલ એન્જોય કરે છે, કોમેડી પણ કરે છે, લોકોને હસાવે છે, એ પણ હસે છે. એ બહુ સારી વસ્તુ છે કેમ કે બધા લોકોને હસાવવાનો મોકો મળતો નથી પણ આમને ફૂલ મોકો મળે છે ગાઈસ. હા ગાઈસ ભગવાનની દયા છે યાર. રોપની દયા છે. હા મહાદેવની મહેર છે. હા બરોબર. હા તો ફરી તમારી મહેર છે ગાઈસ. બોલો બીજું કોઈ તારો કોઈ કેવો તો કહી દો મિત્રો. ડોમરાજી એક વસ્તુ કહીએ અમારે જે જોવાવાળા જે છે અમારા દર્શક મિત્રો એમને તમે એક ફરમાઈશ કરી દો અમારી કે અમને ફૂલ સપોર્ટ કરે, અમારી ચેનલને લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે અને શેર પણ કરે. એટલું ખાલી તમે કહી દો અમારા માટે. તો ગાઈ તો મારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. મારા બે ભાઈઓ મારા વિડીયો તો બા બંધો શેર કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલનો. ફૂલ સપોર્ટ કરો મારા ભાઈઓ. બે વાઘ છે મારા, બે વાઘ બંકા ના ગોઠા મારી છોકર ભાઈ મજાની બૂમ પડાવી. હે ડોનગીરી દાદાગીરી અહીંયા ના કરાય, ડોનગીરી દાદાગીરી અહીંયા ના કરાય. મારા બે ભાઈઓ બેઠા હોય ત્યાં પાવલ ના કરાય. મજા આવી ભાઈ મને. હું મળે ને હું ખુશ થઈ ગયો. પણ આનંદ થઈ ગયો. હા અમને પણ ફૂલ આનંદ. અમને ગાઈસ બહુ આનંદ થયો. નોટિસ કરી? હા તે ગીત પણ કેટલું સારું ગાઈ છે. હા ગાઈઝો ગીત પણ કોમેડી કરો ભાઈઓ ફટાફટ. તમે કોમેડી પણ કરો છો સરસ અને ગીત પણ સારું ગાઓ છો. હું સિંગર છું. એવું છે ગાઈઝ. આ સિંગર પણ છે હો. સિંગર છું. કોને ગાવ હોય તો મને કહેજો માં આવી ગયો. હા ગાઈઝ. હા તો ગાઈઝ જો ડોમરોજી તો અમને મળી ગયા છે. તમે ના જોયા તમે પણ અત્યારે જોઈ લો. અને આમ પણ ગાઈઝ કેવા છે જો આમ પણ જેમનું જે કોમેડી ઉતારવાનું છે સિંગર પણ છે હો ગાઈઝ. એકદમ આપણે સિમ્પલ છે. હા ગાઈઝ આ એકદમ સિમ્પલ વ્યક્તિ છે. આમણે કે બીજું કઈ એવું છે ને યાર છે કોમેડી વિડીયો ઉતારે છે, એવો મશહૂર છે, ગુજરાત લેવલે કોમેડી કરે છે પણ એમને કઈ એવું કહે છે ને આ સિમ્પલ રહેવાનું, સિમ્પલ ફરવાનું એમનું એવું કામ જ છે હો ગાઈઝ. તો ડોમરાજી તો આજનો અમે આ વ્લોગ તમે કેવું લાગે તમે જ કર્યું ને અમારા ગાય મિત્રોને? મને તો યાર બહુ ગમ્યો યાર. હું ખુશ થઈ ગયો યાર. એવું એમ? તો મળી તાણ બરોબર. તો ગાઈઝ એ તો ખુશ થઈ જાય, તમે પણ ખુશ થયા હોય
તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ગાઈસ. જય માતાજી. અને હા ગાઈસ, ડોમરાજી માટે એક કોમેન્ટ તો જરૂરથી કરી જ દેજો. શું કેવું કરણભાઈ તમારું? હા, એક કોમેન્ટ હમણાં માટે થઈ જ જાય હો ગાઈસ. થઈ જાવ કોમેન્ટ ફાઇનલ વિશ્વાસ છે એવું એમ? મારા ભાઈઓનો ફૂલ સપોર્ટ છે. અને અમને હા. પણ વિશ્વાસ છે ડોમરાજી. તાર- ઓકે, ચલો ચલો જય માતાજી, બાય જય બાય. માતાજી.